नासाग्रे वरमौक्तिकं करतले वेणु करे कंकणम् सर्वांगे हरिचंदनं सुललितं कंठे च मुक्तावली गोपास्त्री परिवेष्टितो विजयते गोपाल चूडामणिः गोपाल चूडामणिः। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। ओम श्री हरि कृष्णाय नमो नमः। स्वामीनारायण हरे। અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કેવા પંચ વિષયને સેવે કરીને બુદ્ધિમાં પ્રકાશ થાય છે અને કેવા પંચ વિષયને સેવે કરીને બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે। ત્યારે તેનો ઉત્તર પણ પોતે કર્યો છે। ભગવાન સંબંધી જે પંચ વિષય તેને સેવે તો બુદ્ધિમાં પ્રકાશ થાય છે અને જગત સંબંધી પંચ વિષયને સેવે તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય છે। અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કેવો દેશ, કેવો કાળ, કેવો સંગ, કેવી ક્રિયા જેનો સંબંધ ભગવાનની આજ્ઞા કરીને પણ ન કરવો। ત્યારે એનો ઉત્તર પણ પોતે કર્યો છે। જે દેશમાં રહે થકે પોતાના દેહના સંબંધીનો વારંવાર બેઠા ઉઠ્યાનો યોગ થતો હોય તો તે દેશમાં ભગવાનની આજ્ઞા કરીને પણ ન રહેવો। અને અમારા દર્શન થતા હોય ને તે ભેળે સ્ત્રીઓના દર્શન થતા હોય એવો સંગ તથા ક્રિયા હોય ત્યાં અમે બેસાડીએ અને કહીએ જે અમારા દર્શન કરો તો પણ તે ઠેકાણે બેસવું નહીં અને કોઈક મીસ લઈને ઉઠી જાઓ અને જે કાળમાં વિષમપણ વર્તતું હોય ને મારકૂટ થતી હોય ને જો ભગવાનની આજ્ઞા હોય તો પણ ત્યાંથી ચાલી નીકળવો પણ તે જ ઠેકાને રહીને માર ન ખાવો। અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે કયા શાસ્ત્રોને સાંભળવા અને ભણવા અને કયા શાસ્ત્રોને ન સાંભળવા અને ન ભણવા। પછી તેનો ઉત્તર પણ પોતે કર્યો છે। જે શાસ્ત્રમાં ભગવાનનું સાકારપણું પ્રતિપાદન ન કર્યું હોય તથા ભગવાનના અવતારનું નિરૂપણ ન હોય અને તે ગ્રંથ શુદ્ધ વેદાંત ન હોય ને એ અદ્વિતીય નિરાકારનું પ્રતિપાદન કરતા હોય ને તે ગ્રંથ સુધા બુદ્ધિવાનના કરેલા હોય તો પણ તે ગ્રંથને કોઈ દિવસ ભણવા નહીં ને સાંભળવા પણ નહીં। અને જો રણછોડ ભક્તના જેવા કીર્તન હોય ને તેમાં ભગવાનની મૂર્તિનું વર્ણન હોય તો તેને ગાવા ને સાંભળવા તથા એવી રીતના જે ગ્રંથ હોય તેને ભણવા અને સાંભળવા। ઇતિ વચનામૃતમ લોયાનું છઠ્ઠું વચનામૃત થયું સહજાનંદ સ્વામી મહારાજ। એક દોષ એવો કયો છે જે રાખવાથી સર્વ દોષ આવે ને એ કાઢવાથી સર્વ દોષ ટળી જાય।
એવું મહારાજે પૂછ્યું. કયો દોષ હશે? કયો દોષ છે કે જેનાથી સર્વે દોષ આવે અને ટળી જાય તો સર્વે દોષ ટળી જાય? દેહાભિમાન રૂપ દોષ. એ જો ત્યાગ થાય તો બધા દોષો ટળી જાય. અને એ જો દેહાભિમાન આવે તો બધા દોષો આવીને રહે. માટે મહારાજ કે આત્મનિષ્ઠા રૂપ જે ગુણ આવે તો ગુણ માત્ર પણ આવે છે. પછી મહારાજ પ્રશ્ન પૂછે છે કે કેવા પંચ વિષયને સેવે કરીને બુદ્ધિમાં પ્રકાશ થાય છે? કેવા પંચ વિષય સેવીએ, એનું સેવન કરીએ, એને ભોગવીએ તો અંતરમાં પ્રકાશ થાય. એવા કયા વિષય હશે? તો કે મહારાજ કે ભગવાન સંબંધી પંચ વિષય ભોગવો તો તમારા અંતરમાં પ્રકાશ થશે. અને જગત સંબંધી જો પંચ વિષય ભોગવશો તો બુદ્ધિમાં અંધકાર થઈ જાય. હવે આપણે વિચારવાનું કયા વિષય ભોગવવા અને કયા વિષય છોડી દેવા. નિર્ણય કરો. નિર્ણય કોને કરવાનો? આપણે કરવાનો. નિર્ણય કરો કયો વિષય ભોગવશો. વિચારીને જવાબ આપજો. હકીકત છે. વિચારીને જવાબ આપો. લ્યો કયા વિષય ભોગવશો? જાજુ કોણ કયું થાય? ભલે બે કરો પણ જાજુ શું કરો તો સારું લાગે, પણ થાય સામ જાજુ. તો એમાં બુદ્ધિમાં ન કર્યો અંધાર થઈ જાય. મહારાજ કે છે, હું નહીં કેતો, તમને મારું તો નહીં મનાય પણ મહારાજ નું માનો. વિષય જગતના ભોગવશો ને તો અંતરમાં બુદ્ધિમાં અંધકાર થઈ જાય. ભગવાન સંબંધી આપણે ભોગવી શકતા નથી. એટલે આપણા અંતરમાં બુદ્ધિમાં પ્રકાશ થતો નથી. પણ મહારાજ આપણને ચોખ્ખું સમજાવે, જો અંધકાર આવશે, જગત વિષય જગતના વિષય ભોગવશો તો અંધકાર આવશે. અને ભગવાન સંબંધી ભોગવશો તો બુદ્ધિમાં અંતરમાં આમ પ્રકાશ પ્રકાશ થઈ જાય. એટલે હેલોજન થઈ જાય ના. સદબુદ્ધિ જાગે, ભગવાન સંબંધી કાર્ય કરવાની ઝંખના હોય થાય. જેમ જેમ ભગવાન સંબંધી વિષય ભોગવે ને એમ એમ એનું મન ભગવાનમાં વધુ ને વધુ આસક્ત થતું જાય. એને રસ્તો ચોખ્ખો થતો જાય. હવે તમે વિચાર કરો, તમારે ભગવાનના ધામમાં જવું છે અને ભગવાન સંબંધી વિષય ન ભોગવો અને જગત સંબંધી વિષય ભોગવો તો કેમ હાલશે? તમારે તો દૂધમાંય પગ રાખવો છે, દહીંમાંય રાખવો છે. રહેશે? બે બગડે. એટલે હજુ વિચાર કરજો, નહીં તો બે બગડશે. દૂધમાં દહીંમાં પગ રખાય? એક ઘૂંટડો દૂધ નો પીવો અને એક દહીં નો બોધ દહીં ખાવાનું, શું થાય? મેળ ન પડે, બગડી જાય.
ગમે એટલું સારું દૂધ હોય પણ જો એકાદ ચમચી છાશની દહીંની પડી ગઈ દૂધમાં તો દૂધ બગડી જાય, પનીર કરી દેવું પડે. અને એ આવડે તો ન આવડે તો એ ફેંકી દેવું પડે. એટલે તમારે દૂધમાં દહીંમાં બેયમાં પગ રાખવો જ તો કેમ થાય? ભગવાનના ભક્તને આમ તો ભગવાન સિવાય બીજો કોઈ પ્રધાન વિષય હોવો જોઈએ નહીં. જો ભગવાન સંબંધી વિષય થશે ને તો કઈક મેળ પડશે, કઈક ભગવાનમાં તમારું મન જોડાશે. જગતના છોડવા પડે, ભગવાનના પકડવા પડે. આપણે કરીએ છીએ એવું નહીં, આપણે જ કરવાનું છે એવું નહીં. આપણા વડવાઓએ પણ એ જ કામ કર્યું. એ દાદો ખાચર હોય કે હરજી ઠક્કર હોય કે લાદો ઠક્કર હોય કે ગોરધનભાઈ હોય કે દેવજી ભગત હોય, જીનાભાઈ દરબાર હોય, ગમે એ જુઓ, જોબન પગી જુઓ, નારાયણગીરી બાવાન જુઓ, મુંજા સુરાને તપાસો, શું કરીએ ને? જ્યાં સુધી જગત સંબંધી વિષય ભોગવતા હતા ત્યાં સુધી ઉપાધિ રહેતી. જ્યારે ભગવાન સંબંધી વિષય ભોગવવા માંડ્યા ને એમ એમ એના અંતરમાં પ્રકાશ થયો, બુદ્ધિમાં પ્રકાશ થયો. ત્યારે એને સદબુદ્ધિ જાગી. ત્યારે એને જે કઈ જીવનમાં અજુગતું કામ કર્યું હતું, ન કરવાના કામ કર્યા હતા ને એમાંથી બધામાંથી પાછો વળી ગયા. પછી કેવળ ભગવાન, પેલો રૂડિયો રખડું છેલ્લે શું કરીએ ને, એ ભગવાન સંબંધી જ વિષય એને ભોગવ્યા. બાકી ભીલ જાતિ ન હતો અને બહુ ખરાબ ધંધા કરેલા, બહુ પાપ કર્મ કરેલા. પણ એક વાર સંત ઓળખાના અને સંતે ભગવાન ઓળખાવ્યા પછી એને ભગવાન સિવાય બીજું કોઈ પદાર્થ પ્રધાન ન રાખ્યો. ત્યારે એમની વાતો આજ સત્સંગમાં ગવાય છે, એને યાદ કરે છે. યાદ કોણ કરે? જુબન બગીન કોણ યાદ કરે? ઘણા બધા લૂંટારો હતા. વાલીઓ લૂંટારો તો બહુ મોટો લૂંટારો હતો, એવા એના જેવા બીજા કેટલાય હશે, પણ કોઈનું નામ ગવાતું નથી. જ્યારે એને ભગવાન સંબંધી વિષય ભોગવવા માંડ્યા ને એમાં એનું નામ ગવાવા માંડ્યું. રાવણે ભગવાનને મળ્યો તો, સીતાજીને મેળવી હતી, પણ એવો એ ભક્ત ન કહેવાનો. એની વાતો ગાઈએ છીએ પણ એ એક નિંદા રૂપે ગાઈએ છીએ. એ ભગવાન મળ્યા પણ ભગવાનને ઓળખી શક્યો નહીં. એટલે મહારાજ આપણને સમજાવે છે, જો આપણને સમજાય, જીવમાં ઉતરે અને જો એ પ્રમાણે થાય તો બુદ્ધિમાં પ્રકાશ થશે. તમે ગૃહસ્થ છો એટલે વિષય જગતના ભોગવાના હોય, ના નથી પાડતો, અને ના પાડીશ તોય તમે મૂકી શકવાના પણ નથી. પણ એ જ જગત જ જીવનમાં પ્રધાન રહેશે તો ભગવાન પ્રધાન ક્યારે થશે? જગતના વિશે જો પ્રધાન રાખશો તો ભગવાનમાં ક્યારે જોડાશો? અને આ દેહ તમારે અક્ષરધામમાં જવું તો પછી જવાશે કેમ? જેને અક્ષરધામમાં જવું હોય, ભગવાનનો રાજીપો મેળવવો હોય તો ભગવાન સંબંધી વિષય ભોગવવા પડે. નહીતર રૂડિયા રખડો ને ભગવાન અક્ષરધામમાં લઈ જાય, એ જોબન બગીને લઈ જાય. ભગવાનની માનકી ગોળી ચોરવા આવ્યો હોય એને
ભગવાન ધામમાં લઈ જાય હાલમાં ધામમાં એમ યાદ રાખે ભગવાન કે તું મારી ઘોડી ચોરવા આવ્યો તો એ જ ને, હવે ક્યાં જઈશ? લખ 84 ભટકાવ મૂકી દે. પણ એને એવું મહારાજે ન કર્યું, એને ભગવાન સંબંધી પંચ વિષય પ્રદાન કર્યા તો ભગવાને છતે દેહે અક્ષરધામનું સુખ આપ્યું અને દેહ મૂક્યા પછી પણ દિવ્ય મહા સુખ આપ્યું. પણ એને ભગવાન સંબંધી વિષય કર્યા ને ત્યારે એમ આપણે શું કરવું પડશે? જય સ્વામિનારાયણ. શું કરવું પડશે? ભગવાન સંબંધી વિષય પ્રદાન કરવા પડશે. બાકી આમને આમ જિંદગી પૂરી થઈ ગઈ, શું કરવાનું? જો જગતની અંદર જીવનની અંદર સત્સંગ કર્યા પછી, ભગવાન ઓળખાયા પછી જો આપણા જીવનમાં થોડું પણ પરિવર્તન ન આવે તો એ સત્સંગ મળ્યા પછી શું કામ? એ બધાને ભગવાન મળ્યા, સાધુ મળ્યા પછી તરત એનું જીવન ધીરે 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 પરિવર્તન આવવા માંડ્યું. જે કેડમાં જુબન બગીન કેડમાં શું હોય? તમંચો હોય, તલવાર હોય, ભાલો હોય, તીરકામઠું હોય, અને બહાર નીકળ્યો હોય એ પેલા એક જ પ્લાનિંગ હોય કે આજ આ જગ્યાએ જવું છે ને આટલાને મારવા છે ને આટલું કામ કરીને પાછું આવવું છે. આ બધો નિર્ણય કરી દીધો હોય. બધાએ ભેગા મળીને ઠરાવ કરી દીધો કે આટલું આપણે કામ કરવાનું છે આજે, અને પૂરું થાય પછી જ પાછા એની છાવણીમાં આવીને બેહે. બધા શિબિર ભરાય ને બેહે બધા ભેગા થાય. પછી પાછા કસુંબા ગોળે, કસુંબા એકબીજાને પાય, પીવે. એ કામ કરનારો આ જોબન ભગી હાથમાં માળા લઈને ફરે, તમંચો તીરકામઠું બધું મૂકી દીધું. એને પરિવર્તન આવ્યું. કોઈ દેવ હાથમાં માળા ના ફેરવી હોય, લીધી ન હોય, એ આજે માળા હાથમાં લઈને ફેરવતો થાય. મુંજો સુર માળા ફેરવે. વાલિયા લૂંટોરો રામ રામ રટન કરે. ઓલ્યા રાવણને કીધું તોય ના કર્યું, અને વાલિયાને કાંઈ ન કીધું તોય નારદજીની વાત મનાઈ ગઈ, રામ રામ કરવા માંડ્યા. રાવણને તો કેટલા બધા સમજાય, પણ તોય કોઈનું મનાનું. એની ઘરવાળી સમજાવે ને તોય ન સમજાણો, ન મનાનો, તો બીજાની વાત શું? એમ તમને જો મોટા સંત સમજાવે ને, ધ્યાની સ્વામી જેવાય કેટલી વાર સમજાયા હશે કે આમ કરજો ભાઈ, આમ કરજો, આમ ભજન કરશો તો આમ સુખ મળશે, ધ્યાન કરજો, માનસી પૂજા કરજો, આ બધું શીખવાડ્યું છે ને. હવે એમાંથી જો આપણને કશું જ ગ્રહણ ન થાય, 5% જો આપણે ન કરી શકીએ તો 10% ક્યારે થાય? તો પૂછતો ઘણી વાર કે ભાઈ કેટલી મિનિટ ધ્યાન કરો? 5 મિનિટ કોઈ કરો છે? તો ડોકું આમાં લ્યો. મોટા સંતે તમને કેટલી વાર તમને મને બધાને કીધું, પણ જો આપણે પરિવર્તન નહીં લાવીએ તો શું થાય? એ મહારાજના વખતની અંદર બધાને પરિવર્તન આવતું, ત્યારે એ ભગવાનને પામી ગયા. નાગપાલ વરુને પરિવર્તન આવ્યું તો શું કહ્યું? એનું નામ
શાસ્ત્રમાં લખાણું એનું નામ ગવાય કે નાગપાલ વરુ આવો ભગવાનનો ભક્ત હતો. દાદા ખાચરનો સસરો હતો એ તો લોક કે પણ ભગવાનનો ભક્ત થયો. જે કોઈ કાળે ભગત થાય નહીં એને મહારાજે દાદાના લગ્નની અંદર આવ્યા ને એમાં કંઠી પહેરાઈ દીધી, વર્તમાન ધરાઈ દીધા, ભજન કરતો કરી દીધો. તો એના જીવનમાં પરિવર્તન આવ્યું. એ પરિવર્તન લાયો. એની છોકરીના લગ્નમાં મહારાજ આવે, દાદાની હાથે પરણાવે અને એક બાજુ વિધિ હાલે, મહારાજ રોકાણા ને એમાં નાગપાલ વરુને સત્સંગ કરાવી દીધો, વર્તમાન ધરાવી દીધા. નાગપાલ વરુ સ્વામિનારાયણ 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 ભજન કરતો થઈ ગયો. બાકી નાગપાલ વરુ હતો ને એ પણ એ જોબન બગીર મુંજા સુરા જેવાનો રૂડિયો રખડો એના જેવા જ હતા. ભગવાને અને મોટા સંતોનો સમાગમ થયો, એની કૃપા દ્રષ્ટિ પડી અને જીવન પરિવર્તન થઈ ગયું. જે મહારાજ ઉપદેશ આપે છે, જે નંદ સંતો ઉપદેશ આપતા હતા, એ જ વાતો સ્વામી આપણને કહેતા હતા. એનાથી કઈ નવું નતા કહેતા, એ જ કહેતા હતા. પણ એ વાત આપણને જોઈએ એવી ફિટ થતી નથી કે જેથી કરીને આપણે આપણા જીવનમાં કંઈક પરિવર્તન લાવી શકીએ. એક જ વાત જો ના થાય, 5 મિનિટે જો ધ્યાન ન કરીએ તો ધ્યાની સ્વામીને કહેવાય કેવી રીતે? હું ધ્યાની સ્વામીને કેમ કહી શકો? તો જે ધ્યાન કરીને જેને નામ ધ્યાની સ્વામી સાર્થક કર્યું હોય અને એના આપણે કેમ કહી શકીએ કે હું એમનો આશ્રિત છું, એમનો એ મારા ગુરુ છે, એમ કેમ કહી શકો? જેનો હોય એના ગુણ તો આવવા જોઈએ ને, કે ન આવવા જોઈએ? પણ નહીં આવતા એનું કારણ પેલો ફણીદર નાગ હોય ને, એ કશું ખાધું હોય ને પછી શું કરે? ઝાડવે વીટાય. એટલે અંદર જે ગયેલું હોય ને એના હાડકા ભાગે ટુકડા થાય. જેમ વીટાય બી કરે ને એટલે અંદર બધું તૂટે. ચંદનના લાકડા ઉપર ચડી જાય, ઠંડક મળે. પણ એનું મોઢું છે ને ચંદનના લાકડાને અડવા દે ને, એ 4 આંગળ છેટું રાખે. પછી કોઈ એમ કે ચંદનનું લાકડું છે અને આનાથી તો ઝેર ઉતરી જાય, તો આ સર્પનું કેમ નહીં ઉતરતો? તો કે તપાસ કરો કેમ નહીં ઉતરતો. તો કે સર્પ ચડે છે ને ત્યારે એનું મોઢું છે ને એ લાકડાથી છેટું રાખે છે. એને કારણે એના મોઢામાં દાંતમાં જે ઝેર છે ને એ નાશ પામતો નથી. એમ આપણે શું કરીએ? સ્વામીનો ઉપયોગ ક્યાં કર્યો? જેમ સર્પને શરીરે ઠંડક રહે એટલા માટે ચંદનના લાકડે વીટાનો, એમ આપણે ધ્યાની સ્વામીને વીટાના. શાના માટે? તો જગતના પંચ વિષય મળે એના માટે. હમણાં એમ કે પેલા ચાંદ્રાયણ વ્રત કરો પછી તમને હું આશીર્વાદ દઈશ ને કામ તમારું સિદ્ધ થાય. કરે ના કરે એવું નહીં. કેમ કે ચાંદ્રાયણ કરીએ તો કઈક આશીર્વાદ મળે, નોકરી મળી જાય, બૈરું છોકરું ભરી જાય તો હું વાંધો એમ. પછી ક્યાં કરવું છે? સ્વાર્થ કરીને ભક્તિ કરે. પણ જો કરીએ ના થાય તો
ચાંદ્રાએ વ્રત કર્યું, 1000 રોજની માળા 500 ફેરવી, પણ ન થયું તો પછી સ્વામી કહ્યું કે સ્વામી રોજ 500 200 માળા ફેરવું, પણ વરસ થયું પણ હજુ કઈ થતું નથી, શું કરો? તો કે ભાઈ ભગવાનને પ્રાર્થના કરીશ, થાય તો ઠીક છે, ભગવાનની ઈચ્છા, ના થાય તો ભગવાનની ઈચ્છા. તો બોલો, તમે બેહો, તમે જાઓ. એની પાસેથી આપણે ભગવાનનું સુખ કેમ મળે ને એ શીખવાને બદલે પંચ વિષય કેમ પ્રાપ્ત થાય, કેમ હું સુખીઓ થઉં. સ્વામીની નજર એનો રાજીપો મળી જાય તો અમારા લગ્ન થઈ જાય, ધંધો સરસ ચાલે, 2-5 લાખ રૂપિયા આપું તો મને બીજા 2-5-25 લાખ મળે. આ ભાવના. બાકી પરિવર્તન સમાગમ કર્યા પછી પરિવર્તન આવે ને તો એ 5 મિનિટ નહીં, જાજુ ધ્યાન કરી શકે. પેલો ભુજનો નગર શેઠનો છોકરો એક સાધુને યોગમાં આવ્યો, અને સાધુ થોડો ઓળખતો હશે એટલે કીધું, ભગત માથું નમાવીને દર્શન કરો, નહીં તો બળદનો અવતાર આવશે. અને ખેડૂત ખાંડ ઉપર જોરી નાખશે ને જુદરું, તે નીચું નમીને ખેંચવું પડશે, ના કરતા ભગવાન ભાઈ માથું નવાઈને દર્શન કરો. તો પેલા કાળ જેવું લાગ્યું, ઝેર જેવું લાગ્યું, એવો બધો અકળાનો, એવો અકળાનો, એવો અકળાનો. મંદિર ગજાયો. ત્યારે પેલા સાધુને એમ થયું, આને મેરી મેં ક્યાં કીધું, આખું મંદિર ગજાયું આને તો. હારે કોઈને કહેવામાં માલ છે, સાચી વસ્તુ કહેવામાં ફાયદો નહીં. પછી મોટા સાધુ પાસે જઈને ફરિયાદ કરી, પણ એમાંથી એક સાધુ ઓળખતા હે કે તું ફલાણા શેઠિયાનો છોકરો? તો કે હા. ત્યારે સાધુ કે તારા બાપો રોજ આવતો ને તું એની ભેગો આવતો હતો ને? તો કે હા, જોડે આવતો હતો. ત્યારે કે ગાંડા, તારો બાપ કેવો હતો, કેવી સાધુની સેવા કરતો હતો, કેવું ભજન કરતો હતો, અને તું એનો દીકરો, એક ગુણ તો તારામાં આવો જોઈએ કે ના આવો જોઈએ? તને એક સાધુએ આટલું કીધું, એમાં આટલું આખું મંદિર ગજાયું છે, આ તને શોભે છે? તારા બાપનો ચીલો તો રાખ. ત્યારે છોરાને એમ થયું, હારી વાત તો સાચી છે, મારા બાપનો ધંધો હું સ્વીકારું છું, મારા બાપનો ધંધો હું સંભાળું છું, પણ મારા બાપનો ગુણ મેં ગ્રહણ કર્યો નહીં, એને સંભાળતો નહીં. આટલો જ ફેરફાર થઈ ગયેલો. બાકી 2 કલાક સુધી મંદિર ગજાય. પણ એક મોટા સંતની પાસે ફરિયાદ કરવા ગયો કોઠારમાં, એમાં સાધુ ઓળખી ગયા. સાધુ આવો મીઠો ઠપકો દીધો ને તો કાનપટ્ટી પકડી, મારી ભૂલ થઈ ગઈ. પછી જતો રહ્યો. પછી બીજે દિવસ પાછો આવ્યો, ત્યારે ઓલા સાધુને ગોતે, જેને કીધું હતું ને કે માથું નમાવીને દર્શન કરો, નહીં તો બળદનો જન્મ આવશે, એ સાધુને ગોતવા માંડ્યો. હવે સાધુ એની સામે આવે, જેને 2 કલાક સુધી મંદિર ગજાયું હોય એની પાસે જાય. ખબર જ હતી કે આ ટાઈમે આવે જ એવો, એટલે સાધુ એની પાસે જાય નહીં, એના આસને બેહી રહે. 1 દિવસ થયો, 2 દિવસ થયા, 3 દિવસ થયા, સાધુ ભેગો થયો નહીં. પછી પૂછા કરી, અને સભામાં આવ્યા. ત્યારે સભામાં બેઠેલા જોયા કે આ જે સાધુ મને કીધું હતું ને, આ બેઠા એ સાધુ છે. સભા પૂરી થઈ ગઈ, કથા પૂરી થઈ ગઈ, આરતી ધૂન થઈ ગઈ, સ્તુતિ પ્રાર્થના બધું બોલાઈ ગયું. પણ ઓલા છોરાની નજર કોના ઉપર? ઓલા સાધુ ઉપર.
અને સાધુએ જોઈ લીધો બોલા શેઠ તો આજ વહેલા કથામાં આવ્યા છે ને આરતીમાં છે, પણ અધવચ્ચેથી સાધુ જતા રહ્યા, ઉભા ના રહ્યા. ઓલ્યો પણ પાછળ પાછળ ગયો અને એના આસને જઈને બેઠા ત્યારે શેઠિયા છોરો પણ પાછળ પાછળ આસને ગયો, જઈને પગમાં પડ્યો, દંડવટ કર્યા. સાધુ રામ 3 દાડાથી ગોતું છું. ત્યારે બોલો સાધુ કે ભઈલા મારી ભૂલ થઈ ગઈ, મેં તને એવું કીધું, મારાથી કહેવાય નહીં એવું, પણ મેં એવું તને કીધું, મને માફ કરજે, મારી ભૂલ થઈ ગઈ. ત્યારે પેલો કે ના સ્વામી તમારી ભૂલ નથી, મારી ભૂલ થઈ. મેં તમને ઓળખ્યા નહીં, તમારો મને મહિમા નહોતો, એટલે મારી સ્વભાવ પ્રમાણે મારા દોષને કારણે હું એવું બોલી ગયો, માટે હવે માફ કરજો. મને હવે મારા જીવમાં કંઈક મને ઉતરે, મારા જીવનમાં કંઈક પરિવર્તન આવે એવી જે કઈ વાત કરવી હોય તો મને છૂટ મનથી કહેજો. સાધુભાઈ બેઠો, સાધુએ 10-15 મિનિટ બેહાડ્યો, પણ હવે કહેતા કહેતા થોડો સંકોચ થાય, હારું જેવું છે એવું તો ન કહેવાય. પણ સત્સંગ કરતા કરતા એને અનુકૂળ પડે ને એવી વાતો સાધુએ કરી. અને મહિનો, 2 મહિના, 6 મહિના આમ સત્સંગ ચાલુ રાખ્યો. પહેલા સાધુની હાથે દર્શન આદિ કરી, સાધુ પાસે બેહે, વાતો સાંભળે અને પછી પાછો ઘરે જાય. આમ 6-8 મહિના સુધી એવી રીતે સત્સંગ કરે. સાધુએ ભગવાનની વાતો કરી, ભગવાનના સંબંધી પંચ વિષય ભગવાનમાં મન જોડાય એને બધી વાતો કરી અને પછી એ પ્રમાણે કરવા માંડ્યો. ત્યારે સંતોએ નોંધ કરી કે એ શેઠિયાનો છોકરો 6-6 કલાક સુધી ધ્યાન ભજનમાં બેહી રહેતો. જો આ પરિવર્તન આવે. બાકી એના બાપાની જોડે તો રોજ લઈને આવતો હતો, બગી બેહાડીને લઈને નીકળે, મંદિર આગળ ઉતારી જાય અને ક્યારેક એ પણ ભેગો અંદર જાય, પણ તોય આ કામ ન કરી શક્યો. આજ ઈ સાધુએ કીધું તો જગતના પંચ વિષય નો ત્યાગ કરવા માંડ્યો અને ભગવાનને સંભાળવા માંડ્યો. તો 6-6 કલાક સુધી એક આસને બેસીને ધ્યાન ભજન કરતો થઈ ગયો. જો આ પરિવર્તન આવે ને તો જ આ ફેરફાર થાય, નહીતર ફેરફાર થાય નહીં. પણ એ સાધુએ એને એવા શબ્દ કીધા, તમને કોણ કહેવું? કોઈ કહે? કોઈ દિવસ સ્વામી કીધા કે તમે બળદ થશે, ઢોર થશો, કૂતરા બિલાડાનો જન્મ આવશે એવું કીધું? એ તો જનરલ સભામાં કહે જો ભજન નહીં કરો તો કૂતરા બિલાડાનો જન્મ આવશે, પણ પર્ટિક્યુલરી ન કીધું હોય. કુશળ કુંવરબાઈ મહારાજે કીધું જન્મ કેવું પરિવર્તન આવ્યું. એમ તમને એકલાને તો કોણ કહેવું? હવે કેનારા હતા એ તો હવે છે નહીં. અને મારા જેવા કહેતો તો અવળું પડી જાય. પણ શાસ્ત્રો આપણને સમજાવે છે, વચનામૃત આપણને સમજાવે છે. માટે વચનામૃતમાંથી આપણે ગ્રહણ કરીને આપણા જીવનમાં ભગવાન પ્રદાન થાય એ કાર્ય કરવાનું છે. બાકી તો જો ન થયું ને જો બીજું થયું ને તો ભરતજીના જેવું એ થઈ જાય. એટલે મહારાજ આપણને સમજાવે છે કે ભગવાનના ભક્તોએ ભગવાન સંબંધી જે પંચ વિષય એને સેવવાથી બુદ્ધિમાં પ્રકાશ થશે. ભગવાન સંબંધી પછી અમારી પાછો વિવેક હોવો જોઈએ.
કેમ કે ગુણાતીતાનંદ સ્વામી કહે છે, ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે? વિવેક રાખવાનો, જાજી ભક્તિ ન કરવી, માપ નહીં કરવી. એમાં આવું હોય માપ? એટલે બહુ જાજી કરવા જાઓ ને તો જો વેગ ચડી જાય તો થઈ જાય, અને જો વેગ ઉતરી ગયો અને કઈક વિઘન આવ્યું તો પાછો એવો ને એવો પાછો ઉતરી જાય. એના કરતા જેમ થાતી હોય એ પ્રમાણે કરો. પછી બધી જગ્યાએ એવું ન લેવું સ્વામી ના પડે બધી જગ્યાએ કે ભક્તિ વધારે નહીં કરવી, પણ 5, 10, 15 મિનિટ તો કરવું કે નહીં? 24 કલાકમાં આપણે 5, 10, 15 મિનિટ કહીએ, વધારે નથી કહેતા. એટલું તો થાય કે ન થાય? આવશે પરિવર્તન? પ્રયત્ન કરશો. આમ તો તમે કરતા જ હશો એટલે તમે બોલતા નથી, પણ બધી બાબતમાં ભગવાન સંબંધી વિષયને પ્રધાન કરવાના. જેટલા જગત સંબંધી છે ને એનાથી પણ વધારે ભગવાન સંબંધી પંચ વિષય હોવા જોઈએ. એમાંય મહારાજ એવું નહીં કહેતા કે સંસાર છોડી દો, એવું નથી કહેતા કે મંદિરમાં આવીને ભજન કરો, જંગલમાં જાઓ, બધાનો ત્યાગ કરી દો, બધું હળગાવી દો, એવું નથી કહેતા. અને સ્વામી એવું કહેતા તમને જ્યાં જ્યાં રાખ્યા છે ને ત્યાં રહીને ભગવાનની ભક્તિ કરો. તમે ગૃહસ્થાશ્રમમાં છો, અમે ત્યાગાશ્રમમાં છો, ત્યાગાશ્રમમાં રહીને જે કરવાનું એ અમારે કરવાનું. તમે ગૃહસ્થાશ્રમમાં છો તો ત્યાં રહીને જે કરવાનું એ કરો, પણ કરો ખરા. એ ધ્યાન થાય કે ન થાય, પણ પ્રયત્ન તો કરો. એક વાર તમે બેસવાનો આગ્રહ રાખશો તો તમને ભગવાન યાદ આવશે, પણ બેસવાનો જ આગ્રહ નહીં રાખો તો પગથિયું ચડશો તો બીજું પગથિયે પગ મુકાશે, પણ ઉભા જ હારો આડો ઊંચો દાદરો કેમ ચડાય? પણ પ્રયત્ન કરો તો જો ગિરનાર પર્વત પર ગયા હોય તો જોઈએ કે હા આડો ઊંચો પગ તો એ નહીં વિચારે, નહીં કરી શકે. પણ જેટલો હોય હાલો આપણે બધા ભેગા થઈને જઈએ, જેટલું ચડાય એટલું ચડી જઈએ. જો નહીં ચડાય તો પાછા ઉતરી જશું, પણ ચડીએ તો પ્રયત્ન તો કરીએ. અને એ જો 8-10 જણા ભેગા હોય ને પ્રયત્ન કરે, અરે 2 જણા હોય ને તો એકબીજાના આધારે હાલને હવે 500 પગથિયા ચડ્યા હોય, 200 છે, ચડી જઈએ. એમ કરતા કરતા ઠેક ગિરનારની ટોચે ચડી આવીએ અને પાછા ઉતરી જઈએ. પણ જો પ્રયત્ન જ ન કર્યો હોય તો કાંઈ ના થાય. એટલે ધ્યાન થાવો ન થાવો એ ભગવાનની ઈચ્છા, દર્શન દેવું ન દેવું, દર્શન થાવા ન થવા એ ભગવાનની ઈચ્છા, પણ આપણે પ્રયત્ન તો જાતે કરવો પડે. જો પ્રયત્ન કરશો ને તો સત્કાર્યમાં ભગવાન મદદ કરે. સત્કાર્ય કરો તો મોટા સંતો પણ રાજી થાય ને કૃપા કરે. સત્કર્મ કરો ને તો મોટા મોટા સંતો પણ જોઈને રાજી થાય. ઓલા મંદિરમાં જઈને હાથ જોડીને સ્તુતિ પ્રાર્થના કરી, મહારાજ કામ ક્રોધ લોભ મોહ માયા થકી મારી રક્ષા કરજો. રોજ પ્રાર્થના કરતો જો સત્કર્મ કર્યો. ત્યારે ગોપાલ સ્વામીની દયા થઈ. સ્વામી કે તું રોજ પ્રાર્થના કરે છે, તને પ્રાર્થના ભગવાન સાંભળતા નથી, તારા દોષ ટાળતા નથી, તારા વતી હું પ્રાર્થના કરું. તો શું કીધું? ના પાડી. તો શું થાય? જો આટલી પ્રાર્થના એને
ભાવે કરી, ભલે ભગવાનને સારું દેખાય, કોઈ સાંભળે તો સારું દેખાય એટલા માટે કરી. તો ગોપાલ સ્વામી સાંભળી ગયા ને તે સ્વામીને દયા આવી કે આને દોષ ટળતા નથી, બિચારો બહુ હેરાન થતો હશે, તો લાવો એના વતી હું પ્રાર્થના કરું. હવે પ્રાર્થના કરીને પૂછવાનું થોડું હોય, પણ છતાંય સ્વામીએ પૂછ્યું જો હું કરી દઉં સારું કંઈક અવળું થાય તો, એટલે પૂછ્યું તારી પ્રાર્થના ઘણા ટાઈમથી તું કરે છે? તો કે હા ઘણા ટાઈમથી પ્રાર્થના, આ રોજનો ક્રમ છે મારો. તો જો તારી અંદર રહેલા દોષ ન નીકળતા હોય, તને પીડા પમાડતા હોય, તો લાવ હું તારા વતી પ્રાર્થના કરું. તો છોરાએ શું કીધું? ના પાડી. સ્વામી કે કેમ ના પાડે? તો કે સ્વામી હજુ લગ્ન કરે વરસે નથી થયું, 6 મહિના થયા, અને તમે પ્રાર્થના કરશો ને કામ વાસના મારી બળી જાય તો શું થાય? ત્યારે સ્વામીને કે થયું કે હારો આવી ખોટી ખોટી પ્રાર્થના શું કરવા કરતો હોય, અને ખોટી પ્રાર્થના કરે છે એટલે જ ભગવાન એની વાત સાંભળતા નથી. માટે એવી ખોટી પ્રાર્થના ના કરવી. અને જો સાચે ભાવે જો કરશો ને તો ભગવાને બળે, અને ભગવાનની ઈચ્છા એ કરીને મોટા સંતો હોય ને એ બળે, અને એવા સંતનો મહારાજ યોગ પણ કરાવી આપે, જેથી કરીને જે કઈ અજ્ઞાન જીવમાં પડી હોય ને એ અજ્ઞાન એ વાતે કરીને પણ એનું કાઢી નાખે. એ ભગવાન જ કરાય આપે. એ સંતનો યોગ કે કોઈ એવા એકાંતિક ભક્તનો યોગ એ ભગવાન જ કરાવે. પણ તમારા અંતરમાં શુદ્ધ ભાવના હોવી જોઈએ કે મારે આ મેળવવો છે, આ કાર્ય મારે કરવું છે. તમે નહીં કરતા, એ 5, 10, 25% લોકો કરતા હશે, એના માટે પણ સ્વામીએ ધ્યાન પ્રકાશ લખીને આપ્યું, લ્યો આ તમે વાંચીને એ પ્રમાણે કરજો તો તમે સુખિયા થઈ જશો. જય સ્વામિનારાયણ. આવી ભાવનાથી લખે. પણ તોય આપણે વાંચીએ નહીં, સુધારો પરિવર્તન લાવીએ નહીં, તો જયારે મહારાજના વખતમાં એ ગોપાલ સ્વામી આદિ નંદ સંતોના વખતમાં એ બધા જીવો આવા જ હતા, વિષય જ હતા. આપણે તો કઈ નથી. એ તો દુરાચારી કાર્ય કેટલા કરતા, જીવ હિંસા કેટલી કરતા, ગામ ભાગવાનું કાર્ય કરતા, લૂંટવાનું કામ એ કરતા હતા. ખોટે ખોટો કોઈને હેરાન કરવો હોય તોય ટીખણ કરતા, ટીખણમાં કેટલાને હેરાન કરી નાખતા. અને એને કારણે ગામમાં બીક રહેતી કે આને અદાવાય નહીં, એને હેરાન ન કરાય, એની આંગળી ચીજાય નહીં, આંગળી નહીં આંખો કાઢી નાખશે. એવા ક્રૂર સ્વભાવના હતા. પણ એને કોઈ યોગે કરીને, એવા કુસંગે કરીને એવા સંગે ચડી ગયા અને એવા કર્મ કરતા થઈ ગયા. પણ એ પાછા એના એ જ ભગવાને પાછું એને એવો સંગ આપ્યો ને, એ પાછું પરિવર્તન લાવી પણ દીધો. જે કઈ ધંધા કરતા હતા, જે કઈ કાર્ય કરતા હતા, જે કઈ ખરાબ કર્મ કરતા હતા ને બધામાંથી પાછો વાળી દીધો, અને ભગવાન એકાંતિક ભક્ત પણ કરી દીધો. પણ એમને એમ નહીં કર્યો હોય ને, કર્યો છે ત્યારે ઓલો ઘરે આવ્યો, રોજ આવીને પાછળ બેઠો બેઠો હોકો પીતો હતો. હોકો પીતો હતો પણ બાકી રોજ સભામાં આવતો. હોકા વગર હાલે નહીં, હોકો લઈને જ આવે. સભામાં બેઠો હોય તોય હોકો લઈને જ આવે. અને મહારાજ બેહવા દેતા હતા ખરા, તો એને સમજાવવાનો પ્રયત્ન નહીં કર્યો હોય. તમને પ્રયત્ન કર્યો તો ન થયો, પણ એને પ્રયત્ન કર્યો હશે તો નહીં થયો હોય. પણ પરિસ્થિતિ મહારાજ કે આવશે ને એટલે એની મેતે
અહીં આવે છે તો ખરો, આવશે તો ક્યારેક સુધારો થશે. અને ખરેખર ભગવાન એવી પરિસ્થિતિ લાવીને મૂકીને તે પેલા સુધારો થઈ ગયો અને જાતે હોકો ભાગી નાખ્યો. ત્યારે એમ થયું, હા આ હોકાએ મારી લાજ લીધી, માટે આ જોઈએ નહીં, ભાગી નાખ્યો. કોકને કામ લાગશે એવું નહીં, રસ્તામાં જ પથ્થર ઉપર પછાડી ભાગી નાખ્યો. હારા તે મારી લાજ લીધી. ભગવાન ભેગો આવ્યો, આ સાધુ હરિભક્તો ભેગો આવ્યો, પણ તે મારું નામ બદનામ કરે. બધું મૂકીને પછી હાલ્યો. તિલક ચાંદલો જોયો ને એટલે બધા ભગત જય સ્વામિનારાયણ. પછી ભગત એ કરે છે એમ થયું, હારું કોકે જય સ્વામિનારાયણ કીધું. ઠીક વડતાલ પહોંચ્યા ને ત્યાં તો એના ગળામાં હાર નહોતો ને તે એને પહેરાવી દીધો કે આ ભગતના ગળામાં. અરે ભગત તમે રહી ગયા લાગો છો. બધાને સન્માન કરી, બધાને પૂજા કરી, બધાને હાર પહેરાયા ને વાસ્તે ગાતે ભગવાન વડતાલમાં પ્રવેશ્યા હતા. જુબન બગીન ઘર સુધી આવ્યા ને ત્યારે આ ભગતને હાર વિધને જોયો ને તો એને તરત લાવીને હાર પહેરાય કે ભાઈ આ ભગત બાકી રહી ગયા. પણ પેલા ભગત વિચારે, એ સમજે કે હું કેમ બાકી રહી ગયો, અને આજ મને કેમ આ હાર પહેરાવાનો આગ્રહ કરે, તો એ હોકો છોડ્યો ને એટલે મને આ હાર પહેરાવા તૈયાર છે. પણ બાકી હોકો હતો ત્યારે ભેગો જ હતો, પણ તોય કોઈ હાર કે જય સ્વામિનારાયણ કીધો નહીં. બધા એવું જ વિચારતા હતા કે ભગવાન ભેગો આવ્યો હોય, આ હોકો પીતો પીતો આવે નહીં, માટે આ ભગવાન ભેગો નથી, આ કઈક રસ્તામાંથી હાલ્યો આવ્યો લાગે. અનકપટ કરીને તિલક ચાંદલો કરીને આવ્યો હોય તો ખબર ન પડે, માટે કદી વિશ્વાસ ન લીધો. પણ છોડી દીધું ને બધું, હોકો છોડી દીધો અને પછી ભેગો હાલ્યા. પેલા ભેગો જ હાલતો હતો, પણ છોડ્યો ને ત્યારે હાર પહેરાવા મળ્યો ને ત્યારે કોઈ કે આવીને હાથ જોડીને જય સ્વામિનારાયણ કીધા. તો ભગવાન કહેશે આપણને, મહારાજ એમ કહે કે હારા આટલી આટલી બધી પરિસ્થિતિ તમને નિર્માણ કરી આપી, ભજન થાય એવું કાર્ય કરી આપ્યું, એવો યોગ કરી આપ્યો, ગામ વચ્ચે મંદિર, સાધુ હરિભગત નો યોગ આપ્યો, તોય હારા કોઈ પરિવર્તન જ જીવનમાં ન આવ્યું. માટે જેમ છો એમ રહ્યો. પરિવર્તન આવે તો જ શોભા છે. બાકી લગડી પહેરાય ગળા, લગડી બે બાજુ બે દોરા બાંધી હાથે બાંધી દેવાનું ચાલશે? એ શોભે? પણ એ લગડીને ઓગાળો, લાકડી કરો, તાર બનાવો, વીટો, કઈક ગૂંથો ને એવું બધું કરો, પછી ગળામાં શોભે. એ લગડીમાંથી વીટી બનાવો ને કાપી તૂટી કરીને પછી હાથમાં પહેરો ને તો શોભે. બાકી લગડી પહેરો ને તો શોભે નહીં. તો એમાંથી જો એટલું પરિવર્તન આવ્યું તો જે લગડી છે ને એના કરતા પણ કિંમત એની વધી જાય છે. એ લગડીની કિંમત વધી જાય અને એ તમે એને બજારમાં મૂકો તો એની કિંમત વધે. એટલા માટે જીવનમાં જો એવું પરિવર્તન આવે તો જ આપણે ભગવાનના ધામને પામી શકીએ, ભગવાનના સુખને પામી શકીએ. પણ જો આમનું આમ જ આપણું જીવન હાલે તો જે મેળવવાનું છે ને એ મળે નહીં, અને જેના માટે આવ્યા છે એ પણ કામ સિદ્ધ થાય નહીં. માટે ભગવાનના ભક્તોએ ભગવાન સંબંધી પંચ વિષયને પ્રધાન રાખવા અને જગત સંબંધી પંચ વિષય છે અને ધીરે ધીરે એનો ત્યાગ કરવો. સહજાનંદ સ્વામી મહારાજની શ્રી પ્રતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે
કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની. બસો 99 પેજ નંબર. સહજાનંદ સ્વામી મહારાજ. હે હું તો જાઈશ ગિરિધર જોવારે મામુને વારીશ માં. હું તો જાઈશ ગિરિધર જોવારે મામુને વારીશ માં. હે હું તો જાઈશ ગિરિધર જોવારે મામુને વારીશ માં. હું તો જાઈશ ગિરિધર જોવારે મામુને વારીશ માં. હે મારા ઉરમાં, હે મારા ઉરમાં છબીલાજીને પ્રવારે મેળલે મારીશ માં. હે મારા ઉરમાં છબીલાજીને પ્રવારે મેળલે મારીશ માં. જાઈશ જોવા હું તો નંદજીનો લાલો. 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 હે હરે મોને, હે મોને પરમાસને લાગે વાલો રે મામુને વારીશ માં. હું તો જાઈશ ગિરિધર જોવારે મામુને વારીશ માં. મામુને વારીશ માં. મામુને વારીશ માં. છેલ્લા છબીલો વાલો નો વિલારી. છેલ છબીલો વાલો કુંજનો વિહારી. છેલ છબીલો વાલો કુંજ વિહારી. છેલ છબીલો વાલો કુંજ વિહારી. હરે એ તો જીવન, એ તો જીવન દોરી છે મારી રે મામુને વારીશ માં. હું તો જાઈશ ગિરિધર જોવા રે મામુને વારીશ માં. વારીશ મારે તુને કહું છું રે વહેલો. હે વારીશ મારે તુને કહું છું રે વહેલો. હે વારીશ મારે તુને કહું છું રે વહેલો. વારીશ મારે તુને કહું છું રે વહેલો. હે હરે હું તો માથું જાતા નહીં મેલો રે. હે હું તો માથું જાતા નહીં મેલો રે મામુને વારીશ માં. હું તો જાઈશ ગિરિધર જોવા રે મામુને વારીશ માં. પ્રેમાનંદના સ્વામીને સારો. પ્રેમાનંદના સ્વામીને સારો. પ્રેમાનંદના સ્વામીને સારો. પ્રેમાનંદના સ્વામીને સારો. હરે કુરબાન કર્યો જીવન મારો રે મામુને વારીશ માં. હું તો જાઈશ ગિરિધર જોવા રે મામુને વારીશ માં. હે મારા ઉરમાં છબીલાજીને પ્રવારે મેળલે માર
મારા ઉરમાં છબીલાજીને પ્રોવારે મેળલે મારીશ મેળલે મારીશ મેળલે મારીશ સહજાનંદ સ્વામી મહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ જય શ્રી હરિ કૃષ્ણ મહારાજ જય